Hello friends, welcome to RS online class. Myself Rekha Patel. Today we will discuss English Standard 12 Unit 5. Read 1. True or false, nearest meaning and paragraph practice for unit test and exam oriented exercise. True or false of unit 5. Read 1 and 2. The most ferocious kinds of ants is the red ants. તો વાક્ય કેવું છે? ફોલ્સ, ખોટું, કારણ કે કઈ છે? ડ્રાઈવર એન્ટ. ધ અમ્બ્રેલા એન્ટ્સ ઓફ સાઉથ અમેરિકા મેક ધ બેડ્સ ઓફ ચ્યુડ લીવ્સ. વાક્ય સાચું છે એટલે ટ્રુ. ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા ડોમેસ્ટિકેટ કાઉસ એન્ડ મિલ્ક ધેમ. તો વાક્ય કેવું છે? ખોટું છે, કારણ કે ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા ના આવે તો શું આવે? તો યુરોપ. બરાબર. The poem is about universal brotherhood and establishment of peace. વાક્ય સાચું છે. બરાબર. We should take arms against each other in time of war. તો વાક્ય કેવું છે? ખોટું છે, કે આપણે ત્યાં હથિયાર ઉગામવાના નથી. Every land is strange and it is difficult to understand their people. તો વાક્ય ખોટું છે, કે બધા એક જ છીએ અને બધા એક જ યુનિફોર્મમાં, બધા ડિફરન્ટ યુનિફોર્મમાં એક જ શરીર વસે છે. એન્ડ લાસ્ટ, વી કેન એચીવ સ્ટ્રેન્થ બાય મીન્સ ઓફ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. તો વાક્ય કેવું છે? સાચું છે. પ્રેમ અને સમજણથી જ એ જ આપણી તાકાત છે, એનાથી જ આપણે બધું મેળવી શકીએ છીએ. ઓકે. હિયર આર સમ નિયરેસ્ટ મિનિંગ ઓફ યુનિટ 5. રીડ 1 એન્ડ 2. ફર્સ્ટ ઓફ ઓલ, આર્ડુઅસ એટલે મજૂરીવાળું. ડેન્જરસ, વિગોરસ, બાર્બરસ, લેબોરિયસ. તો લેબોરિયસ એટલે પણ લેબરવાળું એટલે મજૂરીવાળું. પછી છે ફેરોશિયસ એટલે ઘાતકી. તો લેબોરિયસ એ તો આવશે જ નહીં. વિગોરસ, ડેન્જરસ, બાર્બરસ તો બાર્બરસ આવશે. પછી ઇન્ડોલેન્ટ એટલે આળસુ. તો લેઝી, સોલ્વન્ટ, એક્સલન્ટ, ડિસન્ટ. તો લેઝી એટલે આળસુ. રેલિશ એટલે આનંદ. એમ્બસ, એન્જોય, રિલીવ અને રિલે. તો એન્જોય એટલે આનંદ. ડેવોર એટલે ખાવું. તો ટેમ, કન્ઝ્યુમ, ફેવર અને ફીડ. તો બરાબર, કન્ઝ્યુમ એટલે ખાવું. હાર્વેસ્ટ એટલે ડિપોઝ, ગ્રો, પ્રોડ્યુસ અને ક્રોપ. તો પ્રોડ્યુસ એટલે પણ ઉત્પાદન થાય છે. ડિફાઇલ એટલે પ્રોફાઇલ, રેકોગ્નાઇઝ, સ્પોઇલ અને ડિપ્રાઇવ. તો સ્પોઇલ એટલે બગાડવું. બરાબર. Now we will discuss about paragraph practice question answers for unit test. What is the common food of ants? તો answer છે, the common food of ants is flies and other insects. બરાબર. some flies and other insects આવું લખીએ તો પણ ચાલે. next, where is the food kept? ફૂડ ક્યાં રાખવામાં આવે છે? તો the food is kept, અહીંયાથી લઈશું, the food is kept in anthill. anthill એટલે દર, રાફડો, એની અંદર રાખવામાં આવે છે. where do the ants live? તો એમાં પણ એનો આન્સર એનો એ જ આવશે, the ants live in anthill. બરાબર. fourth question, how much heavy was the insects load for ants compared to men? The answer છે, the insects load for ants was compared to man as if a group of men were carrying a weight of 200 pounds each. Okay. Next paragraph. Where do we find umbrella ant? તો જવાબ લખીશું, we find umbrella ant in South America. Okay. 6. Why are these ants called umbrella ants? તો આપણે અહીંથી જ જવાબ શરૂ કરીશું. These ants are called umbrella ants because they are often seen carrying large piece of leaf over their heads like umbrellas. What do the ants do in their nest? તો જવાબ છે, the ants take this piece of leaf to their nest. બરાબર. તો અહીંયા એનો આન્સર છે. પછી છે,
વોટ ડુ ધ એન્ડ્સ મેક બાય ચ્યુઇંગ અપ લીવ્સ? તો અહીંયા જવાબ લખીશું, ધ એન્ડ્સ મેક beds of these chewing up leaves. બરાબર. નેક્સ્ટ, where do you find green flies? તો જવાબ છે વી અથવા તો આઈ અથવા વી લખીશું. ફાઇન્ડનું આપણે શું કરીશું? ફાઇન્ડ જ રાખીશું. વી ફાઇન્ડ ગ્રીન ફ્લાઇઝ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન લીવ્સ ઓફ બીન્સ. ઓકે. વોટ ડુ ધ ગ્રીન ફ્લાઇઝ ગીવ? તો આપણે અહીંથી જ જવાબ શરૂ કરીશું. ધ ગ્રીન ફ્લાઇઝ ગીવ આઉટ અ સ્વીટ હની લાઈક લિક્વિડ. વોટ ડુ ધ એન્ડ્સ ડુ વિથ ગ્રીન ફ્લાઇઝ? બરાબર, એ ગ્રીન ફ્લાઇઝ સાથે શું કરે છે? તો આપણે એનો જવાબ લખીશું, ધ એન્ડ્સ પછી ટેક ગ્રીન ફ્લાઇઝ ટુ ધેર નેસ્ટ એન્ડ કીપ ધેમ ધેર. બરાબર, તો અહીંયા આપણો આન્સર મળી ગયો. નેક્સ્ટ છે, હાઉ ડુ ધ એન્ડ્સ સર્વ ગ્રીન ફ્લાઇઝ? તો એનો જવાબ પણ અહીંયા છે, ધ એન્ડ્સ ફીડ ધેમ એન્ડ પ્રોટેક્ટ ધેમ ફોર ધેર એનિમીઝ. અહીંયા ધેમની જગ્યાએ આપણે ધીઝ ગ્રીન ફ્લાઇઝ લખવું હોય તો પણ લખી શકીએ છીએ. ઓકે. નેક્સ્ટ પેરેગ્રાફ, વિચ ટાઈપ ઓફ એન્ડ્સ કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ? તો વિચ ટાઈપ ઓફની જગ્યાએ ધ રેડ એન્ટ લખીશું. ધ રેડ એન્ડ્સ કીપ અધર એન્ડ્સ એઝ સ્લેવ. બરાબર. આગળ આપણે જોઈએ, જનરલી રેડ એન્ટ ઇઝ ફાઉન્ડ ઇન, તો ક્યાં મળે છે આપણને? યુરોપ. ઇન યુરોપ. વાય ડુ ધ રેડ એન્ડ્સ એમ્બસ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ? તો જવાબ છે, ધ રેડ એન્ડ્સ એમ્બસ ધ નેસ્ટ ઓફ ધ બ્લેક એન્ડ્સ બીકોઝ ધ રેડ એન્ડ્સ વોન્ટ સ્લેવ્સ. બરાબર, અહીંયા એનો જવાબ છે. હાઉ આર બ્લેક એન્ડ્સ ટ્રીટેડ એઝ સ્લેવ? બરાબર, બ્લેક એન્ડની સ્લેવ તરીકે કેવી સેવા થાય છે? તો ધ બ્લેક એન્ડ્સ, બરાબર, અહીંયાથી જ આપણે જવાબની શરૂઆત કરીશું કે ક્યાંથી એ લોકો કરે છે? તો વેન ધીઝ એગ્સ hatch in the red ants nest and black ants which come out are treated as slaves. બરાબર, તો અહીંયા એનો આન્સર છે. Which human characteristic is found in red ants? તો keeping slaves અથવા તો slavery is found in red ants like human beings. Okay. Next, which are the most ferocious ants? તો આપણને ખબર છે કે ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા આર ધ મોસ્ટ ફિરોશિયસ એન્ડ્સ. બરાબર ને? ખબર છે ને આપણને? પછી જનરલી ડ્રાઈવર એન્ટ ઇઝ ફાઉન્ડ ઇન, તો ક્યાં મળે છે આપણને? આફ્રિકા. વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ ધ ડ્રાઈવર એન્ડ્સ? એમની સ્પેશિયાલિટી શું છે? તો ડ્રાઈવર એન્ડ્સ આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. બરાબર, ધે આર મોસ્ટલી બ્લાઇન્ડ. એ આંધળી હોય છે, એ એમની ખાસિયત છે. બરાબર, અને છતાંય દે માર્ચ ઇન લોંગ લાઇન. બરાબર, કે મોટી લાઇનની અંદર એ લોકો આંધળી હોવા છતાં લાંબી લાઇનમાં ચાલે છે, આ એમની ખાસિયત છે. બરાબર. નેમ ધ એનિમલ્સ એન્ડ ક્રીચર્સ મેન્શન ઇન ધીસ એક્સ્ટ્રેક્ટ. તો કયા કયા? પહેલું એન્ડ તો ખરું જ, પછી છે ટાઈગર, એલિફન્ટ, પાયથન. આ બધા શું છે? એનિમલ્સ અને ક્રીચર છે. વોટ ડુ ડ્રાઈવર એન્ડ્સ ડુ વિથ અ પાયથન? પાયથન હોય તો એને શું કરે છે? તો ડ્રાઈવર એન્ટની વાત કરીએ તો ડ્રાઈવર એન્ટ શું કરે છે? તો અહીંયા લખેલું છે જો કે ધીસ ક્રીચર એટલે કે ડ્રાઈવર એન્ટ્સ ઈટ બોથ ધ પાયથન એન્ડ ધ એનિમલ ઇન ઇટ્સ સ્ટમક. બરાબર, બંનેને એ ખાઈ જાય છે. કોને? બંનેને. ઇફ અ પાયથન, અહીંયાથી આપણે શરૂ કરીશું. ઇફ અ પાયથન અનેબલ ટુ મૂવ આફ્ટર સ્વેલોઈંગ હિઝ ડિનર happens to be in the path of the marching lines, then this creature એટલે કે આ જે એન્ટ છે તે એ શું કરે છે? પાયથનને અને એના પેટમાં રહેલા એનિમલને ખાઈ જાય છે. બરાબર. વોટ હેપન વિથ ધ અરાઇવલ ઓફ ડ્રાઈવર એન્ટ્સ? કે ડ્રાઈવર એન્ટના આવવાથી શું થાય છે?
તો with the arrival of the driver ant, the people flee into the forest and stay there until the ants have passed. બરાબર. Next, what is the benefit of driver ants to the villagers? શું બેનિફિટ છે એમનો? તો the benefit of the driver ants to the villagers is that they clear, બરાબર, શું કરે છે? they clear every insect and spiders in the from their house. બરાબર, અથવા તો every insects and spiders in the house has been cleared away. એમ પણ પેસિવમાં પણ થાય. અને લાસ્ટ વન, આર પીપલ અફ્રેડ ઓફ ડ્રાઈવર એન્ડ્સ? તો હા, એટલે તો ભાગી જાય છે. યસ, ધ પીપલ આર અફ્રેડ ઓફ ડ્રાઈવર એન્ડ્સ. થેન્ક યુ. બાય. ટેક કેર.